બિલકુલ ગુજરાતની એ જ અસ્મિતાને આગળ વધારવાના શુભ મકસદ સાથે આ લોગોનું પરિવર્તન થયું છે. આખી મેનિફેસ્ટો જે ફિલ્મ હતી તેનું વિશ્લેષણ પણ કરીશું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ આપણી સાથે છે. સાથે જ નવા ક્લેવરમાં નવી રીતે સમાચારો રજૂ કરવા આપની ચેનલ એબીપી અસ્મિતાના તમામ એન્કર્સ પણ છે. પહેલું જે મેનિફેસ્ટો ફિલ્મ છે એનું પહેલું સૂત્ર છે, સંઘર્ષોથી તરબર જીવનની વાત હોય કે ધબકતી દિલદારીની દયાભાવની ગાથા. કેમ આ રાખવામાં આવ્યું સૂત્ર, શું કારણ હતું ચિંતન? રોનક, તમે જે વિધાન બોલ્યા છો એમાં 3 મુખ્ય મુદ્દા છે: સંઘર્ષ, દયાભાવ અને દરિયાદિલી. કારણ કે હંમેશા ગુજરાત અને ગુજરાતી સંઘર્ષ કરતા આવ્યા છે અને એના કારણે જ અત્યારે જે ગુજરાતની પ્રગતિ છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે ખેડૂતની વાત લઈએ તો 500,000 ફૂટથી તે પાણીનું સિંચાણ કરીને આવે અને પોતાનો પાક વાવે. બીજી તરફ ઘણી વખત આપણે એવા પણ કિસ્સા જોયા છે કે લોકો છે તે દરિયાદિલી બતાવતા હોય છે, દયાભાવના બતાવતા હોય છે. ખાલી માણસ પૂરતી વાત નથી, પશુઓ માટે પણ લોકોને એટલી જ ભાવના છે. અને એબીપી અસ્મિતાનો એ જ મકસદ છે કે એબીપી અસ્મિતા એ જ દયાભાવના અને એ જ દરિયાદિલી દાખવી, સકારાત્મક પત્રકારત્વ કરે અને લોકોનો અવાજ બને અને લોકોને એક માર્ગ ચીંધે. ત્રિવેદી સાહેબ, આપની જોડેથી જાણવું હતું કે આ દરિયાદિલીની રજૂઆત ટેલિવિઝન ઉપર કેવી રીતે થવું જોઈએ અને ગુજરાતનો સંઘર્ષ આવનારા સમયમાં જે પણ ગુજરાતે સંઘર્ષ અત્યાર સુધી બેઠ્યો એને કેવી રીતે પ્રસારિત કરવો જોઈએ? ગુજરાતી પોતે જ દરિયાદિલીનો હકદાર છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાતની જ્યારે વાત આવતી હોય, સંઘર્ષની વાત આવતી હોય, પત્રકારિત્વની વાત આવતી હોય, સંવેદનાથી સમાચારની વાત આવતી હોય, સંવેદના વગરનો માનવી એ યંત્રવત છે, ત્યારે સમાજ ઉપર જે સંવેદનાથી સંઘર્ષપૂર્ણ રીતે મેળવેલા સમાચારોથી, સત્યના સમાચારોથી તમે જે પડઘો પાડો છો, સમાજની વાચાને તમે ઉજાગર કરો છો, ત્યારે એ સત્ય પહોંચતું હોય છે અને સમાજના સુધારા માટે, લોકશાહીના જતન માટે આ ખૂબ ઉપયોગી છે. બીજું સૂત્ર છે, સત્યને બે ધડક ઉજાગર કરવાની વાત છે. આ અમર્યાદિત અસ્મિતાની વાત છે. જેમ શરૂઆતમાં જ કહ્યું અને જે સૂત્ર પણ હતું, જે મોટિવ પણ છે એબીપી નેટવર્કનો, સત્ય દબાવવું ન જોઈએ. ગીતા, આ સૂત્ર પાછળનો મકસદ શું? રોનક, કહેવાય છે કે દેશ નહીં પરંતુ દુનિયાને મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાનો આ નારો આપ્યો અને આ સાથે સત્યની સાથે અડગ રહેવું એ તો ગુજરાતીઓની પ્રકૃતિ રહી છે. પોતાના હોય કે પારકા, હંમેશા ગુજરાતીઓએ સત્યને જ સાથ આપ્યો છે. અને વાત જ્યારે સત્યની હોય અને એ જ્યારે ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય, અને એ પણ કહેવાય છે કે સત્ય એ હંમેશા તેને કોઈ સીમા નથી હોતી. અને વાત જ્યારે ગુજરાતની અસ્મિતાની આવે તો ચોક્કસથી આ અસ્મિતાને અમર્યાદિત રીતે આગળ વધારવી એ એબીપી અસ્મિતાનો મંત્ર છે. ત્રિવેદી સાહેબ, 1.5-2 અક્ષરનો શબ્દ સત્ય, પણ તેને કોઈ મર્યાદા નથી. એને એક મીડિયા હાઉસે કેવી રીતે ઉજાગર કરવું જોઈએ, કેવી નિર્ભયતાથી ઉજાગર કરવું જોઈએ? પહેલું તો પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સત્ય સાથેનું પરિવર્તન જ્યારે હોય ને ત્યારે દીર્ઘકાલીન ટકે છે. અને સત્યના પ્રયોગો અસ્મિતાએ જે કર્યા છે અને ઉજાગર કર્યા છે, લોકોની વચ્ચે જે માહિતી મૂકી છે, ત્યારે જ લોકશાહીનું પણ જતન થાય છે, સમાચારોનું માધ્યમ સબળ બને છે. અને મને કહેવા દો કે ગાંધીજી, સત્ય અને ગુજરાત આ ત્રણે એકબીજાના પર્યાયવાચિક શબ્દો છે. અને સત્યથી આ દેશની જે યુદ્ધ થયું, જે લડાઈ થઈ, અહિંસક લડાઈ થઈ અને વિશ્વની અંદર એક દાખલો બેસાડ્યો સત્યનો. આ જે સત્ય સાથે જ્યારે એબીપી અસ્મિતા ચાલે છે, હું આપને અભિનંદન આપું છું એ વાતના. અને એ સત્યથી તમે લોકોના હૃદય સુધી પહોંચો છો. એક મીડિયા હાઉસે સર સત્યને આગળ લેવા માટે આપનો અનુભવ શું રહ્યો? કેવી મહેનત કરવી પડતી હોય છે અથવા તો કેવી રીતે નિર્ભય રહેવું પડતું હોય છે? સત્ય હંમેશા કડવું હોય છે અને સત્યને આગળ વધારવા માટે નિતાંત શક્તિની જરૂરિયાત હોય છે. અને એ સામૂહિક શક્તિથી જ્યારે એક મીડિયા હાઉસ અને એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા એમ કરીને જ્યારે આ વાતને લઈ જાય, ત્યારે એ સત્ય હંમેશા સબળ બને છે. લોકોને એ વાત સ્વીકારવી પડે છે. સત્ય એટલે કે પૂરી જાણકારી, અમર્યાદિત સત્ય સાથેની જાણકારી દર્શકો સુધી પહોંચાડવી, સમાજને પહોંચાડવી કેટલી જરૂરી હોય છે અને તેનાથી ભ્રમણાઓ અથવા તો ખોટી વાતો અથવા ખોટી ગ્રંથિઓ અથવા ખોટી અફવાઓ કેવી રીતે દૂર થતી હોય છે?
હું ઘણીવાર જોઉં છું કે સમાચારોની દોડમાં, હરીફાઈમાં હું પ્રથમ બતાડી દઉં, એમાં ઘણીવાર ભ્રમ ઊભો થતો હોય છે. ખોટો સમાચાર એકવાર પ્રસિદ્ધ થઈ જાય તો એ વ્યક્તિ અથવા એ સમાજ માટે નુકસાનકારક હોય છે. પછીથી એને ભલે સુધારીએ પણ તે તો પછી એના જેવું છે કે અત્તરનું એક ટીપું ઢોળાઈ જાય અને પછી એને ઉપાડીએ એની કિંમત રહેતી નથી. તો હંમેશા સત્ય માટેની તમારી જે લડાઈ છે એને હું આદરપૂર્વક નમન કરું છું. અને સત્ય એ એક સ્પીકર જેવું હોય છે. વિધાનસભાનો સ્પીકર જેમ તટસ્થ હોય છે, સત્ય પણ હંમેશા તટસ્થ હોય છે. અને એબીપી અસ્મિતા તટસ્થ હતી, છે અને રહેશે એવી હું શુભકામના આપું છું. ત્રિવેદી સાહેબ, કેમ કે આપણે વિધાનસભાની વાત કરીએ અને આપ એ ગૃહના અધ્યક્ષ છો જ્યાં ધારાસભ્યો કે ધારા કાનૂન બને છે, એ કાનૂનનું રક્ષણ કરવા, એ જ કાનૂન સત્ય હોય છે અને એ કાનૂનનું રક્ષણ કરવા મીડિયાએ કેવા પ્રયાસ કરવા છે? મીડિયાએ પાસે એક ખૂબ મોટી તાકાત છે. લખેલું ખોટું હોઈ શકે, લખેલું ખોટું હોઈ શકે, વાંચેલું ખોટું હોઈ શકે, પણ દ્રશ્ય અને શ્રાવ્ય એ બંનેનું મિશ્રિત જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા જ્યારે સમાચાર તરીકે આવે છે તે એ સીધું સ્પર્શે છે લોકોના હૃદયને. પછી એ ધારાસભા હોય, લોકસભા હોય. ધારાસભામાં વાદ અને વિવાદ બંને થતા હોય છે, પક્ષ અને પ્રતિપક્ષ બંને હોય છે. આ બંને વિચારો આપ મીડિયાના માધ્યમથી, ડિબેટના માધ્યમથી મૂકો છો. લોકોના વિચારોને પણ આપ એમાં વાચા આપો છો કે લોકોનું શું માનવું છે, માસ્ક પહેરવો જોઈએ કે નહીં પહેરવો જોઈએ, એની તમે મુહિમ ઉપાડો છો. આ એક જાતનો સંઘર્ષ છે, આ એક જાતનું સત્ય છે જેને તમે આગળ વધારવા માંગો છો. એવી જ રીતે કાયદા અને નિયમની વાત જ્યારે આવે છે ત્યારે ધારાસભ્યોની નિયમ પ્રત્યેની એમની જાગૃતતા, એમની સમજ અને એ કાયદામાં ઉણપ હોય તો એ ઉણપને પણ ઉજાગર કરવી એટલી જ જરૂરિયાત છે. અને એટલે જ મીડિયા એ ચોથી જાગીર છે. આ ચોથી જાગીર જો ન હોય ને તો હું એમ કહેવા તૈયાર છું કે કારોબારી એક્ઝિક્યુટિવ એ અનિયંત્રિત થઈ જાય, રાજકારણ અનિયંત્રિત થઈ જાય અને જ્યુડિશરી પણ અનિયંત્રિત થઈ જાય. સત્ય સાથે આ મીડિયા જ્યારે લડે છે ને, સત્યને લઈને લડે છે, ત્યારે જ આ લોકશાહી ટકે છે, આ દેશ ટકે છે. અને મારું એમ કહેવું છે, મારું માનવું છે કે જ્યાં સુધી મીડિયા આઝાદ હશે ને ત્યાં સુધી દેશ આઝાદ હશે. ખેર, સાથે વાત, આ સૂત્ર, ત્રીજું સૂત્ર એ પણ છે, વાત છે ગૌરવની, તહેવારની, અહિંસાથી સિંચાયેલા સંસ્કારની, વાત છે અમર્યાદિત અસ્મિતાની, વાત છે ગુજરાતની અસ્મિતાની. અમિતા, ગુજરાતનો ઇતિહાસ ગૌરવવંતો રહેલો છે. તહેવારો આપણે કેવી રીતે ઉજવીએ આપણે તમામ જાણીએ છીએ. આ સૂત્ર પાછળનો મકસદ છે? રોનક, સૌ કોઈ જાણે છે કે આપણું ગુજરાત એ તહેવાર પ્રિય છે. તહેવારોની ઉજવણી આપણે ત્યાં અનોખી રીતે થાય છે અને આ તહેવારોની ઉજવણીમાં આપણે ત્યાં સંસ્કાર આપણી સભ્યતા અને આપણી અસ્મિતાની ઝલક પણ દેખાય છે. અને એટલું જ નથી, એક વિશેષતા એ પણ છે કે આપણા તહેવારોની જ્યારે ઉજવણી થાય છે તો સૌ કોઈ હળી મળીને રહે છે, કોઈ ઊંચ નીચ નથી હોતી. વધારામાં એ કહેવું ખોટું નથી કે જ્યારે આપણી જે ઉર્જા જે છે, ઉજવણીની ઉર્જા, એમાં એકતાનો સંદેશ છે. તો એકતાની સાથે અહિંસાનો પણ સંદેશ છે, પ્રેમનો સંદેશ છે. અને અહિંસાની જો આપણે વાત કરીએ છીએ તો એ પણ કહી શકીએ કે આ એટલા માટે છે કારણ કે આપણા સંસ્કારમાં અહિંસાનું સિંચન છે. હવે જ્યારે અહિંસાનું સિંચન થયું હોય અને આપણા સંસ્કારો જ્યારે આ રીતની આપણી ગુજરાતની અસ્મિતા હોય તો એ અમર્યાદિત જ હોય, કોઈ સવાલ જ નથી એમાં. અને આ જ અમર્યાદિત અસ્મિતાને આગળ વધારવી એ જ એબીપી અસ્મિતાનો ધ્યેય રહ્યો છે, હતો અને રહેશે. ત્રિવેદી સાહેબ, કેમ કે આપ રાજ સરકારમાં યુવા અને સાંસ્કૃતિક મંત્રી પણ રહી ચૂક્યા છો અને તહેવારોને કેટલી શાલીનતાથી, ભવ્યતાથી, દિવ્યતાથી આપણે ઉજવીએ છીએ આપ જાણો છો. આ કોરોના કાળની અંદર તહેવારોમાં આપણે એક મર્યાદા પણ રાખી, તમામ લોકોએ રાખી. આપ શું માનો છો, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના તહેવારો, આ તમામનું કયા પ્રકારથી કવરેજ થવું જોઈએ? શ્રી રોનકભાઈ, અસ્મિતા જે છે ને એ અસીમ છે, એને કોઈ બંધન નથી. જેટલું પણ ઉમેરો એટલું એ ગળ્યું જ થવાનું છે.
સાંસ્કૃતિક મંત્રી તરીકે મને ગૌરવ છે કે મેં કલા મહાકુંભ શરૂ કરાવેલું, ખેલ મહાકુંભના તર્જ ઉપર, અને હજારો કલાકારોએ તેમાં ભાગ લીધેલો. આપણે નાના બાળકોને જોઈએ ને, કલાની અંદર એમને રમતા જોઈએ ને, ગુજરાતને રમતું જોઈએ ને, કલા સાથે એને એકબીજા સાથે ભળી ગયેલું જોઈએ ને, ત્યારે એમ થાય કે જીવનના આ બધા રંગો છે. અને આ આપણી ગુજરાતની નહીં, આપણા ભારતની પણ ઐતિહાસિક ધરોહર છે. કારણ કે સાંસ્કૃતિક વારસો જે જતન નહીં કરી શકે ને, એ સમાજ પીખાઈ જાય છે, વિખાઈ જાય છે. અને એટલા જ માટે ગુજરાતનું જે ગૌરવ છે, ગુજરાતની જે અસ્મિતા છે, એ એની સાંસ્કૃતિક ધરોહર છે. ઐતિહાસિક ધરોહર પણ આપણે સંજોવીને બેઠેલા છે. ચાહે સોમનાથ હોય, દ્વારકા હોય, કે 5000 10,000 વર્ષ પહેલાંની વાત હોય, કે 1 લાખ વર્ષ પહેલાંની વાત હોય, એ બધા જ પુરાવા ગુજરાતમાંથી મળ્યા છે. અને તેવે વખતે, અને આપણે બધા જ જાણીએ છીએ કે જે કોમ, જે સમાજ પોતાની ધરોહર, પોતાની સંસ્કૃતિને નથી સાચવી શકતો ને, એ સમાજ પડી ભાંગે છે, એ દેશ પડી ભાંગે છે. અને હું એબીપી અસ્મિતાને અભિનંદન એ વાતના આપવા માંગુ છું કે આપના સમાચારોમાં સાતત્ય જે છે ને, એ સંસ્કારોનું રહેલું છે, એના પણ અભિનંદન આપો. તો સાહેબ, એ જ સંસ્કાર, એ જ આપણી સંસ્કૃતિ નવા જનરેશનને સુધી પહોંચાડવી, નવા જનરેશનને આપણા સંસ્કાર સાથે જોડેલા રાખવા, આની અંદર મીડિયાની શું ભૂમિકા હોઈ શકે? મીડિયા ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. કારણ કે જેમ મેં કીધું કે દ્રશ્ય અને શ્રાવ્ય, એનાથી જે મન પર અસર થતી હોય છે, માનસ પર જે અસર થતી હોય છે, સમજણની અંદર જે વૃદ્ધિ થતી હોય છે, આ બધું કુલ મળીને એમ કહું કે મીડિયા કેન પ્લે અ વેરી ગુડ રોલ. કારણ કે એ જોનારને એની સમજ થોડી વારમાં થઈ જાય છે. કોઈ માણસ પુસ્તક 100 પાનાનું વાંચે અને તમે એક 5 મિનિટની અંદર એ વાતને સમજાવી શકો મીડિયાથી, એ માટે આ મીડિયાની એટલી જરૂરિયાત છે. સંસ્કારિતા ઉજાગર કરવા માટે એવા પણ કાર્યક્રમો આમે જ કરવા જોઈએ, અને હોય છે. પરંતુ એમાં વધુ પડતું જો આપણે પોઝિટિવ એંગલથી જો એને મૂકીએ સમાચારોને, તો એ સંસ્કૃતિ મજબૂત થતી હોય છે. અને મને એ કહેવા દો કે જ્યારે અસ્મિતા શબ્દ વાપર્યો ને, તો ભગવદ્ ગો મંડળની અંદર મેં એની વ્યાખ્યા જોવાનો પ્રયાસ કર્યો કે આત્મજ્ઞાન. અસ્મિતા એટલે આપણી સાધારણ સમજ નથી, એનું જે ઊંડાણ છે, એ ચિંતન છે, એ આત્મજ્ઞાન જે છે, એ આત્મજાગૃતિ માટે એ અસ્મિતા છે. અને એટલે આની જે આ શબ્દ પ્રયોગ જે છે, એ માત્ર શબ્દ નહીં રહેતા, એ અધ્યાત્મના મૂળમાં જાય છે. એના પણ હું અભિનંદન આપું છું. ખેર, આ 3 સૂત્ર જ નહીં, અન્ય સૂત્ર પણ છે જે અસ્મિતાનો પાયો પણ છે અને અમર્યાદિત સમાચારોનો પાયો પણ છે. જોઈએ બીજી એ ફિલ્મ જેનાથી પ્રસ્તુત થશે કે અસ્મિતાનો મંત્ર છે શું. રાજકારણના ઉતાર ચઢાવ હોય કે વેપાર વાણિજ્યથી વિકાસ, સામાજિક જીવનના રંગો કે હોય કલા જગતનો ઉજાસ, મુશ્કેલીઓ સામે ન ઝૂકતા સ્વાભિમાનની વાત છે. આ અમર્યાદિત અસ્મિતાની વાત છે. વાત છે શાંતિની, ઇતિહાસની, સ્વાભિમાની ગાથા સરદારની. વાત છે અમર્યાદિત અસ્મિતાની, વાત છે ગુજરાતની અસ્મિતાની. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. ખેર, આ તમામ મંત્રોનું વિશ્લેષણ કરીએ પહેલા સાંભળી લઈએ મુખ્યમંત્રીશ્રીએ કેવી રીતે શુભેચ્છા પાઠવી એબીપી અસ્મિતાના નવા રંગરૂપને. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા, આ ટેગલાઇન સાથે શરૂ થયેલી ન્યૂઝ ચેનલના નવા રંગ રૂપ સાથે આવી રહી છે. ત્યારે રાજ્યની અસ્મિતા જળવાય, રાજ્યના લોકોના સચોટ સમાચારની સાથે સાથે સમાજને ઉપયોગી થાય તેવા આશય સાથે ખૂબ ખૂબ એબીપી અસ્મિતા આગળ વધે તેવી મારી અંતરની શુભકામના. ખેર, સૂત્ર એ છે રાજકારણના ઉતાર ચઢાવ હોય કે વેપાર વાણિજ્યથી વિકાસ. વિશાલ, વિકાસ અને ગુજરાત પહેલેથી એકબીજાનો પર્યાય છે. રાજકારણના ઉતાર ચઢાવ પણ આપણે જોયા. એબીપી અસ્મિતાનો આ મંત્ર છે શું, અને રાજનીતિના સમાચાર સાથે જ વેપાર વાણિજ્ય, આ બંનેને કેવી રીતે આપણે પ્રસારિત કરવા માંગીએ છીએ? રોનક, ગુજરાત એ વાઇબ્રન્ટ રહ્યું છે હંમેશા. આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત કહેવાતું હોય છે.
દશકોથી નહીં સદીઓથી ગુજરાતી લોકો દેશ દુનિયામાં વેપાર કરતા આવ્યા છે અને ગુજરાતની શાખ અનોખી છે. ગુજરાતમાં જે વેપારીઓ છે, ગુજરાતીઓ છે, એ વેપારની જો ઢબ બદલી હોય તો એ ગુજરાતીઓએ બદલી છે અને તેની શાખ જાળવી રાખી છે. ઢબ બદલી છે પરંતુ શાખ છોડી નથી. એ જ રીતે વાત કરીએ તો પ્રામાણિકતા સાથે જે વેપાર થાય છે એમાં સત્વ રહેલું છે અને સત્વ એ અપ્રતિમ હોય છે, અમર્યાદિત હોય છે અને એટલે જ ગુજરાત સતત વિકાસ કરતું રહે છે અને હજી પણ વિકાસ કરતું રહેશે. વેપારની સાથે જો વાત કરીએ રાજકારણની, તો રાજકારણમાં પણ ગુજરાતના લોકોની રુચિ છે અને ગુજરાતના લોકો રાજનીતિ ઈચ્છે છે પણ કેવી કે નૈતિકતા સાથેની રાજનીતિ હોય એ લોકો ઈચ્છે છે, કારણ કે એ અમર્યાદિત હોય છે અને લોકોના હિતમાં હોય છે. અમે વેપારની સાથે સાથે રાજકારણના પણ સમાચાર બતાવીએ છીએ અને નિર્ભય રીતે બતાવીએ છીએ. વાઇબ્રન્ટ રહેલો છે બંને વસ્તુ, એ વેપાર હોય કે પછી હોય રાજકારણ, બંનેમાં વાઇબ્રન્સી તો જોવા મળતી જ હોય છે અને ગુજરાતના લોકોને બંનેમાં રસ છે. ત્યારે સમાચારની જો દ્રષ્ટિએ જો વાત કરીએ તો રાજનીતિના જે પણ ઉતાર ચઢાવ હોય એને અમે નિર્ભય રીતે બતાવીએ છીએ અને કોઈ અફવા કે અટકળોને તેનું સ્થાન નથી આપતા. વેપારની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પણ વેપાર થતો હોય છે અને જે વેપારની વાત હોય એમાં એવી કોઈ વસ્તુ હોય કે જેનાથી દેશના અર્થતંત્રને નુકસાન થતું હોય તો એને ઉજાગર કરવાનું અમે ચૂકતા નથી, એ ભાઈ નિર્ભયતાથી. સાથે જ કોઈ ખૂણામાં એવું પણ હોય કે ગુજરાતના કે દેશના અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારની કોઈ ગતિવિધિ થતી હોય તો એને પણ અમે બતાવવાનું ચૂકતા નથી. એટલે કે નિર્ભયતાથી જે ગુજરાતીઓ વેપાર કરી રહ્યા છે અને રાજકારણની વાઇબ્રન્સી છે તે પણ અમે બતાવવાનું ચૂકતા નથી. એ અમારો મોટો છે અને ગોલ છે અને અમારું સૂત્ર છે. રોનક ત્રિવેદી સાહેબ, આ સૂત્રમાં બે ભાગ છે. એક તો રાજકારણના ઉતાર ચઢાવ અને બીજું વેપાર વાણિજ્યથી વિકાસ. કેમ કે તટસ્થતા એક અધ્યક્ષ માટે પણ એટલી જ જરૂરી છે, કારણ કે આપ એ ગૃહને રાજનેતાઓથી એટલે કે ધારાસભ્યોના એ ગૃહને આપ સંચાલિત કરો છો. મીડિયા માટે રાજકારણના ઉતાર ચઢાવમાં બેલેન્સ રહેવું કેટલું જરૂરી હોય છે અને તેની માનસ ઉપર શું કરવું? આપણે જ્યારે વાઇબ્રન્સીની વાત કરી છે, વેપારની વાણિજ્યની વાત કરી છે, તો ગુજરાતી હર હંમેશથી એના ડીએનએમાં, એના બ્લડમાં એક ખુમારી વેપારની રહેલી છે અને દૂર દેશાવર સુધી સેંકડો વર્ષો પહેલા વહાણો લઈને નીકળતા ગુજરાતીઓ વિશ્વમાં ખૂણે ખૂણે પથરાયેલા છે ને. અને એનું કારણ છે દરિયાદિલી, એનું કારણ છે એની વેપાર કરવાની વૃત્તિ, એનું કારણ છે એની પ્રમાણિકતા. અને કોઈ ફેરફાર લાવવો જીવનમાં, જેવી રીતે આપે આજે એબીપી અસ્મિતા નવા રંગરૂપ સાથે 5 વર્ષે પંચવર્ષીય યોજનામાં નવો ફેરફાર લાવ્યા છે. તો જીવન પરિવર્તનશીલ છે. એવી જ રીતે વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વેપાર, રાજકારણ બધું પરિવર્તનશીલ છે અને એમાં વાઇબ્રન્સી હોવી જોઈએ. અને એ વાઇબ્રન્સી જ્યારે હોય ત્યારે ગુજરાત વાઇબ્રન્ટ છે, અર્થતંત્ર ગુજરાતનું વાઇબ્રન્ટ થયેલું છે અને રાજકારણ પણ એટલું બધું વાઇબ્રન્ટ થયું કે ગુજરાતમાંથી 2 પનોતા પુત્ર કેન્દ્રની અંદર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી છે, માનનીય અમિતભાઈ શાહ સાહેબ ત્યાં આગળ હોમ મિનિસ્ટર તરીકે છે. તો જે આ વાઇબ્રન્સી છે એક ટૂંક સમયના ગાળામાં વાઇબ્રન્ટ થઈને તો લોકો અપેક્ષા રાખે છે રાજકારણમાં પણ રાજકારણીઓને વાઇબ્રન્ટ થવા માટે. માત્ર ચીલા ચાલુ નહીં, કંઈક નવું કરવાની તમન્ના, કંઈક નવી દિશા, નવી પહેલ કરવાની એક તમન્ના, તો જ એ વાઇબ્રન્ટ કહેવાય. અને જેવી રીતે આપણે આજે આ વાઇબ્રન્સી લીધી છે, નવા વિચારો સાથે, જૂના વિચારો અને સંસ્કારો સાથે, અને અસીમ તમારી જે અસ્મિતાની વાત છે કે સત્ય પણ એવું અસીમ, કારણ કે સત્યની કોઈ મર્યાદા નથી, અસીમ સત્ય. આ અસ્મિતાની સાથે જોડાયેલું આ હું આપને ખૂબ અભિનંદન આપું છું. આજનો જે દિવસ છે આ વિજય દિવસ છે, આ વિજય દિવસ છે. પાકિસ્તાનના 2 ભાગ કરી દીધેલા એવા વિજય દિવસે તમે આ વિજય ડંકો ફરીવાર નવા સૂત્રો સાથે, સારા સૂત્રો સાથે, સારી ઉર્જા સાથે જે આગળ વધાવી રહ્યા છો, મારા ખૂબ ખૂબ અભિનંદન છે. અને એ સંજોગોમાં જ્યારે રાજકારણ વાઇબ્રન્ટ થયું હોય તો વિઝ્યુઅલ મીડિયાએ પણ વાઇબ્રન્ટ થવાની જરૂર છે. તટસ્થ રહેવાની કેટલી જરૂર છે? માણસ છે ને એ હૃદયથી તટસ્થ થવા માંગે ને તો મગજ એને ક્યાંક અટકાવે છે, અને મગજ તટસ્થ થવા જાય છે ને ત્યારે હૃદય ક્યાંક ખેંચી જાય છે. આ જે બેલેન્સ કરવું એ ખૂબ અઘરું હોય છે અને મીડિયા માટે તો વધુ અઘરું હોય છે. આજે આપે મારા માટે સારું કીધું હોય, આજે આપે મારા માટે સત્યના પ્રયોગો લીધા હોય અને મારી સારી સારી વાત ઉજાગર કરી હોય, કાલે ઉઠીને મારું કંઈક ખોટું હોય તો એ બોલવાની હિંમત પણ તમારી હોય
મીડિયાની હોય ત્યારે જ એને બેલેન્સ થયેલું ગણાય. સારું લગાડવું એ બેલેન્સ નથી. એટલે રાજકારણ માટે પણ હંમેશા ખૂબ તટસ્થ રહીને અમારે પણ કામ કરવાનું હોય સ્પીકર તરીકે, અને મીડિયાએ પણ એ જ ભૂમિકા ભજવવાની છે. કારણ મીડિયાએ પક્ષકાર નથી બનવાનું. મીડિયાએ પક્ષ અને અપક્ષ કે વિપક્ષ નથી. મીડિયાએ જે સત્ય છે એ સામે પ્રજાની સામે મૂકવાનું છે. પ્રજાને નક્કી કરવા દો. લેટ પીપલ ડિસાઇડ વોટ ઇઝ ધ ટ્રુથ. તમે તો મૂક્યું જ છે, પણ લોકોને નક્કી કરવા દો. પૂનમ, એક સૂત્ર એ પણ છે કે સામાજિક જીવનના રંગો હોય કે કલા જગતનો ઉજાસ. સામાજિક જીવનના રંગો અને કલા જગતનો ઉજાસ જનતા સુધી પહોંચાડવો આપણા માટે કેટલો મહત્વનો હતો, અને આ સૂત્ર પાછળનો હેતુ શું? રોનક, વિવિધતામાં એકતા ગુજરાતની અને ખાસ કરીને ભારતની ઓળખ છે. આપણું સમાજ જીવન ખૂબ જ રંગીન છે, ક્યારેય શિથિલ નથી બન્યું. એમાં હંમેશા ગતિશીલતા આવતી રહી છે, કારણ કે એમાં જે પરિવર્તન આવતું રહ્યું છે, પરંતુ આ પરિવર્તન છે એ સંસ્કારના ભોગે ના થાય એ જોવાની જવાબદારી આપણા સૌની, એટલે કે મીડિયાની છે. કલા જગત હોય કે પછી અભિનય ક્ષેત્ર હોય, એમાં હંમેશા અવિરત વિકાસની ગાથા યોજાતી રહે, અને એ વિકાસની ગાથા છે એ લોકો સુધી પહોંચે. ખાસ કરીને આજની જે આપણી નવી પેઢી છે એ પણ એનાથી પરિચિત થાય, એ જોવાની જવાબદારી પણ આપણી એટલે કે મીડિયાની છે ને. એટલા માટે જ એબીપીના અસ્મિતાના કવરેજનો આ એક અગત્યનો ભાગ રહેશે. રોનક સર, આપ શું માનો છો, સમાજ જીવન ઉપર મીડિયાની શું અસર પડતી હોય છે, અને ખાસ કરીને સકારાત્મક સમાચારની શું અસર પડતી હોય છે? ભૂમિકા હંમેશા સકારાત્મક હોવી જોઈએ. સાંભળવામાં એમ આવે છે કે નેગેટિવ થિંગ્સ આર ધ ન્યૂઝ, બટ ઇટ્સ નોટ કરેક્ટ. સાચી વાત તો એ છે કે જ્યારે સંવેદના સભર સમાચાર હોય, સત્ય સાથેના સમાચાર હોય, સંસ્કાર ભર્યા સમાચાર હોય, તમે એને અસરકારક રીતે જ્યારે રજૂ કરતા હોય ત્યારે એ ચોક્કસ માનવ જીવન પર અસર પાડે છે. અને એને માટે હું હંમેશા જ્યારે આપણી ગુજરાતની વાત હોય, ગરવી ગુજરાતની વાત હોય, ત્યારે ગુજરાતની મીઠાશની વાત હોય, ત્યારે હું તો બોલીશ એમ જ્યારે અસ્મિતા કહે ને, તો વાંચતો લખતો માણસ ટીવી ચાલુ રાખ્યું હોય ને તો ટીવી તરફ એની નજર જાય કે કંઈક નવું છે, કંઈક સાચું છે, ક્યાંક સુધારાની વાત છે, ક્યાંક સમાજ માટેની વાત છે. અને મને એનો ખૂબ વિશેષ આનંદ છે જ્યારે હું તો બોલીશ. કારણ કે નાનું બાળક છે ને, એ જન્મ્યા પછી ચાલવાનો પહેલો પ્રયાસ કરે છે અને બોલવાનો પણ પ્રયાસ કરે છે. એ જે હું તો બોલીશ, અભિનંદન છે એબીપી અસ્મિતાને. છઠ્ઠું સૂત્ર છે, મુશ્કેલી સામે ન ઝૂકતા સ્વાભિમાનની વાત છે. આ અમર્યાદિત અસ્મિતાની વાત છે. પૃથ્વી, પત્રકારત્વમાં ઘણી મુશ્કેલી પણ આવતી હોય છે, પણ આ સૂત્ર પણ રાખવામાં આવેલું છે, અને આ સૂત્રને જ આપણે અમલમાં મૂકતા હોય છે. શું કારણ? રોનક, જે પ્રમાણે આપણે વાત કરી સ્વાભિમાન, પત્રકારિત્વ હંમેશા સ્વાભિમાનથી કરવું જોઈએ, પણ હા, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જાણે અજાણે પણ કોઈનું સ્વાભિમાન ન હનાય. ગુજરાત પર અનેક કુદરતી અને કૃત્રિમ આફતો આવી, આપ પણ જાણો છો અને પ્રજા પણ જાણે છે, પણ ગુજરાત ક્યારેય એ આફતો સામે ન ઝૂક્યું. અને પત્રકારનું જીવન પણ કંઈક આવું જ હોય છે. પત્રકારના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પણ પત્રકાર સત્યની સાથે આગળ ચાલતો હોય છે, એ ક્યારેય ઝૂકશે નહીં. અને એ જ રીતના આ દરેક પત્રકારને વારસામાં મળેલું હોય છે. પરંતુ હા, એટલું ચોક્કસથી ધ્યાન રાખવું કે રિપોર્ટિંગ હંમેશા સ્વાભિમાનથી કરવું, જાણે અજાણે કોઈનું સ્વાભિમાન ન હનાવવું જોઈએ. અને હંમેશા એબીપી અસ્મિતાની ટીમ પણ સત્યને ઉજાગર કરવા અગ્રેસર રહી છે અને અગ્રેસર જ રહેશે. ત્રિવેદી સાહેબ, ગુજરાતની જોડે ગૌરવ, ગુજરાતનું ગૌરવ, ગુજરાતની અસ્મિતા. ગૌરવ એટલે એક પ્રકારનું પ્રાઇડ પણ છે, સાવ જ ગુજરાતનું. કદાચ ગુજરાત અને સ્વાભિમાન એકબીજાનો પર્યાય છે. આ સંજોગોમાં કેવા પ્રકારનું જર્નાલિઝમ હોવું જોઈએ જેથી તમામનું સ્વાભિમાન પણ જળવાય, ગુજરાતનું ગૌરવ પણ જળવાય? ગુજરાતની વાત આવે એમાં મુશ્કેલીની વાત જ્યારે બેને કીધી છે, તો ગુજરાતી મુશ્કેલીને ગાંઠે નહીં. અને એમાંય પત્રકાર હોય એ શા માટે ગાંઠે? સ્વાભિમાન વગરનો માનવી યંત્રવત છે. આગળ મેં કીધું લાશ બરાબર છે. એટલે પત્રકાર તરીકે તમે નહીં કહો પણ હું કહીશ, પત્રકાર તરીકે તમારા મનમાં જે ભાવ આવે છે ને, એ ભાવ મુશ્કેલીઓની સામેનો એવો છે કે કહો નાવિકને કે લંગર ઉઠા દે, હમ તૂફાન કી જિદ દેખના ચાહતે હૈ. આ પત્રકારિત્વ.
અને આ જે દમથી પત્રકારિત્વ જ્યારે થાય છે ને ત્યારે મુશ્કેલી રહેતી નથી, મુશ્કેલી આસાન બની જાય છે. અને જીત હંમેશા સત્યની હોય છે એવું આપણે કહીએ જ છીએ. અને એટલે જ આપણા દેશની અંદર રાજમુદ્રાની પાછળ લખાયેલું હોય છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય છે. ચાહે પત્રકાર હોય, ચાહે રાજકારણ હોય, ચાહે અર્થકારણ હોય. અને મારે અભિનંદન તમે આ પત્રકારોને આ તમારી સાહસિકતાના અને મુશ્કેલીઓની વચ્ચે કામ કરવાના એટલા માટે આપવા છે કે આ કોરોના કાળની અંદર તમારા મીડિયાના તમામ પત્રકારો, પ્રિન્ટ મીડિયા હોય, વિઝ્યુઅલ મીડિયા હોય, એમણે જે પત્રકારિત્વ કર્યું છે અને જે રીતે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, લોકોના ડરને ભાંગ્યો છે, લોકોને સમજણ આપી છે કોરોનાથી બચવા માટે શું શું કરવું જોઈએ. એક એક ગામમાંથી, એક એક ગલીઓમાંથી, સમાજમાંથી આ તમે જે તમારા પત્રકાર મિત્રોએ જે રીતે દોડીને અને પોતાના જીવના જોખમે કામ કર્યું છે ને, એ કોઈ યુદ્ધના જોખમ કરતાં ઓછું નહોતું. એના મારે તમને અભિનંદન આપવા છે. અને મારે એમ કહેવું છે કે પહેલું દ્રશ્ય શ્રાવ્ય મીડિયા કોઈ હતું ને તો વિશ્વની અંદર મહાભારત કાળની અંદર સંજયએ ધૃતરાષ્ટ્રને સમગ્ર યુદ્ધમાં જે ચાલતું હતું એ તમામ સત્ય, રાજાને ગમે કે ન ગમે, રાજાની વિપરીત હોય, રાજાના માણસો હણાતા હોય, રાજાના પુત્રો હણાતા હોય, તેમ છતાં એ સત્ય ઉજાગર કરીને કહ્યું. એ પહેલું ઇલેક્ટ્રોનિક મીડિયા એ જમાનાનું. અને આજે પણ આ જ રોલ દરેક મીડિયા ભજવે. આપ પણ ભજવો, આપ ભજવશો એવી મને શ્રદ્ધા છે. તો જ આ લોકશાહી દેશનું જતન થશે, સમાજનું જતન થશે. છેલ્લું સૂત્ર છે, વાત છે શાંતિની, ઇતિહાસની, સ્વાભિમાની ગાથા સરદારની. દીપા, સરદાર સાહેબનું જ્યારે નામ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ ઊંચાઈ આપણને જોવા મળતી હોય. આ સંજોગોમાં શાંતિ, ઇતિહાસ અને સ્વાભિમાન, આ ત્રણેયને સાચવી કેવી રીતે આપણે આપણી ચેનલ ઉપર સમાચાર પ્રસારિત કરવા માંગીશું. રોનક, આપ તમામ લોકો, અમે બધા લોકો જાણીએ છીએ કે આપણો ગુજરાત શાંતિપ્રિય છે અને એક પત્રકારની પણ જવાબદારી બને છે કે આ શાંતિ ન ડહોળાય, શાંતિ જળવાઈ રહે. અને એની માટે આપણે એબીપી અસ્મિતાનું રિપોર્ટિંગ એવું જ છે કે આ શાંતિ હંમેશા માટે જળવાઈ રહે, શાંતિ ડહોળાય નહીં. અને બીજી જવાબદારી એ પણ છે કે ઇતિહાસ જાળવવાની, ઇતિહાસ જળવાઈ રહેવું જોઈએ. અને એ પછી રાજકીય સ્વરૂપે હોય, આર્થિક રૂપે હોય, ઔદ્યોગિક રૂપે હોય કે સામાજિક રૂપે હોય. અને એ તમામ જવાબદારીઓ અમે નિભાવી પણ છે. અસ્મિતા પહેલાં પણ આ જે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક રીતે આપણે ન્યૂઝ પણ પ્રસારિત કર્યા છે. અને હવે સરદારની ભૂમિની વાત હોય, કારણ કે આપણી ભૂમિ સરદારની ભૂમિ છે, એટલે સરદારે સ્થાપિત કરેલા જે સ્વાભિમાનની વાત હોય, સ્વાભિમાનની ઝલક હોય, તે પણ આપણે હંમેશા કવરેજમાં તેને પણ સ્થાન આપીશું. તેજસ્વી સાહેબ, કેવડિયા કોલોની જઈએ અને જમીન ઉપરથી 182 ફૂટ ઉપર જોઈએ, સરદાર સાહેબના દર્શન, મીટર ઉપર જોઈએ, સરદાર સાહેબના દર્શન પણ થાય અને આકાશ પણ દેખાય. એટલે કે અમર્યાદિત સત્ય અને સ્વાભિમાન પણ દેખાય. આ સંજોગોમાં, કેમ કે ગાંધી અને સરદારની ભૂમિની આ ચેનલ છે, ગાંધી અને સરદારની ભૂમિના અમે જર્નાલિસ્ટ છીએ, તો એ જ નિડરતા, એ સ્વાભિમાન, સરદારના એ જ સંસ્કાર કેવી રીતે જાળવી શકે? સરદાર વિશ્વમાનવ, એકતાનું પ્રતીક અને 182 મીટરની ઊંચાઈનું સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે. એ આ ગુજરાત. અને આ સરદારે પોતાની કુનેહથી, લોખંડી મનોબળથી, જે મનોબળ પત્રકારમાં પણ જોઈએ અને એક વકીલમાં પણ જોઈએ. અને આ સરદાર પટેલ વકીલ પણ હતા. સરદાર પટેલ સમાજની વકીલાત કરતા હતા. સરદાર પટેલ આ દેશની વકીલાત અંગ્રેજો સામે કરતા હતા. સરદાર પટેલ એ જે વકીલાત કરતા હતા એ લોકશાહી માટેની, આ દેશની આઝાદી માટેની વકીલાત કરતા હતા. એમ કહીએ, કોઈ પણ પત્રકારે એ વકીલની ભૂમિકા ભજવે છે. એનો પત્રકારનો પોતાનો કોઈ એજન્ડા હોતો નથી, ચેનલનો કોઈ એજન્ડા હોતો નથી. પત્રકાર હર હંમેશને માટે એ લોકોની વાતની વકીલાત કરે છે, સમાજની વકીલાત કરે છે, દેશની વકીલાત કરે છે, લોકશાહીની વકીલાત કરે છે. આ જે તમારા ગુણો છે એને લીધે આ દેશ જીવંત છે
અને આ દેશ જીવંત રીતે, આ ભારત દેશની જે અસ્મિતા, ગુજરાતની જે અસ્મિતા છે, એ આપના થકી, આપના માધ્યમથી, ચેનલોના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. અને એનું અમને ગૌરવ છે. એક રાજકારણી તરીકે નહીં, એક વકીલ તરીકે કે હું પણ કોઈકની રજૂઆત કરું છું, હું પણ કોઈકની વાત કરું છું. અત્યારે તો વકીલાત નથી કરતો, પરંતુ જ્યારે ધારાસભ્ય છું તો હું ધારાસભ્ય એ લોક પ્રતિનિધિત્વ કરું છું, તો લોકોના પ્રતિનિધિ તરીકે હું લોકોની વકીલાત કરું છું. સરકારમાં કરું છું, સમાજમાં કરું છું, જ્યાં જરૂરિયાત હોય ત્યાં કરું છું. જ્યાં આગળ ત્રાસ થાય છે, જ્યાં તકલીફ થાય છે, ચાહે પોલીસ તકલીફ કરતી હોય, કોઈ રાજકારણી તકલીફ કરતો હોય, કોઈ ગુંડો તકલીફ કરતો હોય, કોઈ દેશની અંદર અરાજકતા કરતો હોય, રાજ્યમાં અરાજકતા કરતો હોય, કોઈ શહેરમાં અરાજકતા કરતો હોય, જ્યાં શક્ય હોય ત્યાં રાજકારણના દરેક વ્યક્તિએ એનો પ્રતિકાર કરવો જોઈએ. આપની ભૂમિકા પણ એટલી જ સબળ છે. આપ પણ મીડિયા એક તાકાત છે. એ ચોથી જાગીર એમને એમ નથી કીધી. અને આ ચોથી જાગીરની જે તાકાત છે ને, એ તાકાતને સૌ નમન કરે છે. કારણ કે જ્યારે જ્યારે સત્યથી આ લડાઈ થાય છે, સત્યથી તમે આગળ વધો છો, સત્યથી જ્યારે લોકોની વાત ઉજાગર કરો છો, તો એ સત્યને, મીડિયાને સૌ નમન કરે છે. હું પણ નમન કરું છું. આપણી સાથે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયેલા છે. જાડેજા સાહેબ, આપનું સ્વાગત છે. એબીપી અસ્મિતાનું નવું રંગરૂપ તરીકે અમે પહેલીવાર એક દર્શક તરીકે તમને પૂછવા માંગીએ છીએ, તમારી જોડેથી જાણવા માંગીએ છીએ, નવું રંગરૂપ આપને કેવું લાગ્યું? નવા રંગરૂપ વિશે આપની શું ટિપ્પણી? ખૂબ સરસ લાગ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી અલગ અલગ રીતે નવી યોજના અને પરિવર્તન છે એ ખૂબ જરૂરી છે દેશ માટે, રાજ્ય માટે. ત્યારે ખાસ કરીને અમારા અધ્યક્ષશ્રી પણ ત્યાં હાજર હોય ત્યારે ખાસ કરીને નવું રંગરૂપ એબીપી અસ્મિતા હંમેશા લોકોની વિચારે સત્યના પ્રયોગ છે એ હંમેશા હું જોતો હોઉં છું. અને એ જ્યારે આવવાનું હોય ત્યારે હંમેશા હું એબીપી અસ્મિતાની સામે જ હું બેઠો હોઉં છું. નવા રંગરૂપ સાથે એબીપી અસ્મિતા જ્યારે આવ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જેમ અમારા અધ્યક્ષશ્રીએ કીધું છે કે મીડિયા એક ચોથી જાગીર છે. સત્યના પ્રયોગ હંમેશા એ તટસ્થ રીતે લોકોના પ્રશ્નોને વાચા આપવા જોઈએ એવું વ્યક્તિગત રીતે હું માનું છું. આપની જોડેથી એ પણ જાણવું હતું, અમે અમર્યાદિત સત્ય બોલવા ટેવાયેલા છીએ. કયા પક્ષ સાથે આપ જોડાયેલા છો એના વિશે નથી પૂછતો, પરંતુ અમારું આ અમર્યાદિત સત્ય એક રાજનેતાને કેટલું કડવું લાગતું હોય છે? સત્ય હંમેશા કડવું જ લાગતું હોય છે અને સત્ય છે એ ખૂબ જ જરૂરી છે. એ રાજકીય રીતે હોય અથવા પત્રકાર રીતે હોય, સત્ય બોલવું, સત્યની સાથે હાલવું. આપણી તો ગુજરાત ગાંધીની ભૂમિ છે, સરદાર સાહેબની ભૂમિ છે. સત્યના પ્રયોગ છે, હંમેશા સત્ય છે એ આખરે સત્ય જ રહેવાનું છે. અને એબીપી અસ્મિતા એ ચીલા ઉપર ચાલે છે, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી દિવસોમાં પણ સત્યના પ્રયોગ સાથે એબીપી અસ્મિતા લોકોના પ્રશ્નોને સાચા અર્થમાં વાચા આપે. કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અનેક યોજના હોય, આપના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચે. હું એમ નથી કહેતો વ્યક્તિગત અમારી વાત હોય ક્યારેય, પણ સરકારની જ્યારે વાત હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની વાત હોય, અનેક યોજના છે એ લોકો સુધી પહોંચે. ગામડામાંથી કોઈ ખરાબ કામ કર્યું હોય તો એને પણ બહાર લઈ આવે અને સારું કામ કર્યું હોય એને પણ સાથે જોડવું જોઈએ. સત્યના પ્રયોગમાં બે આંખ તમારે સરખી હોવી જોઈએ. મીડિયાને લોકો ખૂબ ઇજ્જતથી જોતા હોય છે. મીડિયાના ક્યારેય પણ ખોટો પણ એક પણ પ્રશ્ન આવે તો માણસની જિંદગી બગાડી શકે અને માણસની જિંદગી સુધારી પણ શકે. હું એમ નથી કહેતો, જ્યારે એવા બનાવ બનતા હોય ત્યારે એને ખુલ્લું પણ કરવું જોઈએ અને સાચી વાત હોય ત્યારે એને સાચી રીતે પ્રસારિત કરવી જોઈએ. એ
આજે મીડિયા જગતની વાત હોય ત્યારે મીડિયા હંમેશા લોકોની વચારે રહ્યું છે. રાજકીય રીતે જે ભૂમિકા અમારી હોય છે એ મીડિયા તરીકે પણ આપની ભૂમિકા એવી જ હોવી જોઈએ કે ગામડાથી કરીને છે ગાંધીનગરથી કરીને દિલ્હી સુધી આપણો અવાજ છે બુલંદ હોય અને એ અવાજ સાથે સરકાર પણ કામ કરતી હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. સર, આપ વિધાનસભાના અધ્યક્ષ છો અને 182 ધારાસભ્યો આપની સામે બેસતા હશે અને જરૂર પડે એમને આપ કંટ્રોલ પણ કરતા હશો અને એ સુચારુ રૂપે ચાલે એવું માર્ગદર્શન પણ આપતા હશો. હું ઈચ્છીશ આપનું માર્ગદર્શન અમને લોકોને મળે અને અમારી ટીમના એન્કર્સ આપને કદાચ એના લગતા સવાલ પણ પૂછે કે કેવી રીતે આ જવાબદારી વહન કરવી જોઈએ. સર, મારો સવાલ એ છે કે એબીપી અસ્મિતા હંમેશા કોઈને કોઈ મુહિમ લઈને આવતી હોય. થોડા જ સમય પહેલા અમે માસ્કની મુહિમ ચલાવેલી. તમે જે કહ્યું કે હું તો બોલીશ કાર્યક્રમ અમે કર્યો, સત્યના પ્રયોગો કર્યા. હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શું માનો છો કે હવે શું મુહિમ અમારે કરવી જોઈએ જેથી લોકોમાં જાગૃતતા આવે અને એબીપી અસ્મિતા ખરા અર્થમાં યથાર્થ થાય? લોકોને જાગૃત કરવા માટે લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ. લોકોને શું પ્રશ્નો છે, વેપારીને શું મુશ્કેલી છે, શ્રમિકને શું મુશ્કેલી છે, પેરામેડિકલ સ્ટાફને શું મુશ્કેલી છે, નર્સિંગ સ્ટાફને શું મુશ્કેલી છે, સામાન્ય લોકોને જે છેવાડાનો માનવી છે, ગરીબ માણસ છે, પાણીની મુશ્કેલી હું જોઉં છું. આપણે ત્યાં ચેનલોમાં બધે બતાડતા હો છો કે અહીંયા આગળ પાણી નથી આવતું. એ નથી આવતું કરતાં જેટલી જગ્યાએ આવે છે એ પણ બતાડવું જોઈએ. 100 જગ્યાએ પહોંચ્યું, એક જગ્યાએ નથી પણ પહોંચ્યું, બંને વાતને મૂકવી જોઈએ. જ્યાં સુધી તમારા લોકોનો સવાલ છે, એક મીડિયા કર્મી તરીકે આપ જ્યારે પ્રેસ રિપોર્ટર તરીકે આપ જ્યારે લોકોમાં જાઓ છો તો નાના નાના બનાવો, અકસ્માત થયો, હવે એ અકસ્માત એ સ્વાભાવિક ઘટનાઓ બનતી જ હોય છે. અકસ્માતમાં 10 માણસ અકસ્માતમાં ગુજરી ગયા, અવસાન પામ્યા, 5 ગુજરી ગયા, એ સમાચાર હોઈ શકે. પરંતુ નાની એક જગ્યાએ ચોરી થઈ, એક સામાન્ય અકસ્માતમાં ઝઘડો થઈ ગયો, આવા બધાને જે નેગેટિવ ન્યૂઝ છે એને થોડા બાજુએ મૂકી અને પોઝિટિવ ન્યૂઝ મુકાવવા જોઈએ કે ભાઈ આજે આ અકસ્માત થયો પરંતુ એની અંદર કયા લોકોએ મદદ કરી, ઝઘડો થયો તો ઝઘડો શાંત કરવામાં કયા લોકો હતા, દવાખાનાની અંદર ઘરડા માણસોને જમવાનું કોણ પહોંચાડે છે, જેમનું કોઈ નથી બેસહારાનું કોણ સહારા બન્યું, સ્કૂલની બાબત હોય, શિક્ષણની બાબત હોય, કયા શિક્ષકે શું નવું સારું કામ કર્યું, ડૉક્ટરે પોતાની જિંદગીને જોખમમાં મૂકીને કઈ રીતે પેશન્ટને સારવાર આપી, પૈસા નહોતા, આર્થિક મુશ્કેલી હતી તો સમાજનો કયો માણસ આગળ આવ્યો. આ અનેક બાબતો છે જેને તમે ઉજાગર કરી શકો, સારી સારી બાબતોને લઈને ચાલી જ શકો અને એ સારી તમામ બાબતો હંમેશા આત્માને પ્રોત્સાહન આપે છે, આપણા સ્વયંને પ્રોત્સાહન આપે છે. અને આ જે સંવેદના જે અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, પહેલો જ મંત્ર કે સંવેદનશીલ મુખ્યમંત્રી, તો આ સંવેદના તમારી પણ છે અને આ જ સંવેદના સમાજની છે. આ સંવેદનાને સત્યને સાથે લઈને ચાલો ને તો હું માનું છું કે એનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી કરતા. અધ્યક્ષ સાથે વાત કરીએ. રાજેન્દ્રભાઈ, આપે કહ્યું કે સત્ય એવું છે કે જે જાણ્યાથી અથવા જે ઉજાગર થયા બાદ કોઈ પણને ખોટું ના લાગવું જોઈએ, રાજકારણી હોય કે કોઈ પણ. અમે ઘણા અભિયાન એવા ચલાવ્યા છે જ્યારે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગનું અભિયાન ચલાવ્યું, એમાં કેટલાય ઘણા રાજકારણીઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને એને સતત અમે અભિયાન તરીકે ચલાવ્યું. એ સામાન્ય વ્યક્તિનું હોય કે પછી રાજકારણ હોય. શું લાગે છે આ પ્રકારનું અભિયાન ચલાવીએ તો જે તે રાજકારણ વ્યક્તિ હોય છે કે પક્ષને એને કેવું ગ્રીવન્સ કે એવું કંઈ રહેતું હોય છે અથવા કે ભાઈ જાગે છે, અન્ય નેતાઓ પણ એમને સજેસ્ટ કરે કે ભાઈ આવું ન કરવું જોઈએ, ખુદ પક્ષ પણ કહેતું હોય છે કે ભાઈ આ પ્રકારના જાહેર કાર્યક્રમોમાં ન જોડાવું જોઈએ, તેમ છતાં પણ કરતા હોય છે. અને આ જ સત્ય અમે જ્યારે ઉજાગર કરીએ ત્યારે જનતાને તો ગમતું જ હોય છે કે ના, આ ચેનલ એવી છે જે કોઈને પણ બક્ષતું નથી, જે નિયમનો ભંગ કરે છે. જ્યારે આ પ્રકારના ન્યૂઝ કોઈ રાજકારણી કે કોઈ એવી મોટી વ્યક્તિના ચાલતા હોય તો એ વ્યક્તિ શું વિચારતું હશે અથવા શું વિચારવું જોઈએ? એને ખોટું લાગતું હોય છે, એને તકલીફ થતી હોય છે, પણ એ તકલીફનો વિચાર આપણે કરવાનો હોતો નથી. નિષ્ઠાવાન પત્રકાર તરીકે
આપે આપની ફરજ શું છે તે બજાવી છે. સમજદાર વ્યક્તિ એ પછી વાતને સ્વીકારી લેતો હોય છે સમય જતા કે નહીં મારી ભૂલ હતી અને મારે આ કરવું જોઈતું નહોતું. એ સમજદારી છે. સમાજની એક વ્યક્તિનો તમે પ્રશ્ન મૂકો છો ને એ વ્યક્તિનો પ્રશ્ન નથી મૂકતા, સમગ્ર સમાજને સમજણ આપો છો અને એનાથી સમગ્ર સમાજને સારું લાગે છે, ગમે છે, આ ચેનલ ગમે છે અથવા તો એની ચેનલની વિગત કોઈ ગમે છે. એનું કારણ સત્ય છે. તમે સત્ય બતાડ્યું છે ને એટલે સત્ય ગમતું હોય છે. કોઈને પણ સત્ય આખરે ગમતું હોય છે. તો સમાજના બહોળા વર્ગને જ્યારે સત્ય ગમતું હોય તો એ કહેવું જોઈએ. નરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે ફરી એકવાર. નરેશભાઈ, આ નવું રંગરૂપ કેટલું અનુકૂળ, કેટલું પ્રતિકૂળ? નમસ્કાર. નરેશભાઈ, આ બદલાવ કેવો લાગ્યો નરેશભાઈ? હાજી નમસ્કાર. એબીપી અસ્મિતાનો આજે 5 વર્ષ પૂરા થયા. પહેલાં તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમારી અંગત આ જે બદલાવ છે, રંગરૂપ આપણે બદલાવ્યા છે, ખૂબ જ સરસ છે, એકદમ સારું દેખાય છે. અને આપ જાણો છો તેમ પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે અને આ ચેનલ સૃષ્ટિના નિયમથી ચાલે છે. એના બદલ હું ફરીવાર આપને અભિનંદન આપું છું. આપનો ખૂબ ખૂબ આભાર. અમિતા, અંતમાં તમારી કોમેન્ટ ઈચ્છીશ. એક એન્કર તરીકે આ બદલાવ કેવો લાગે? રોનક, એક એન્કર તરીકે નહીં પરંતુ એબીપી અસ્મિતાની ટીમ મેમ્બર, એક પરિવારના સદસ્ય તરીકે કહું છું. આધ્યાત્મિક સ્વભાવ થોડો પહેલાં હતો એ આપને પણ ધ્યાન છે. એટલે જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીજીએ જ્યારે એવું કહ્યું કે આ અસ્મિતાનો સિમ્બોલ એ આધ્યાત્મને પણ એક રિપ્રેઝન્ટ કરે છે, ઘણી બધી વાતો છે એમાં. થોડી એક ટિપ્પણીથી ના કહી શકું તેમ છતાં કહીશ કે જેમ સ્વાભિમાન છે, ભાષાકીય અસ્મિતા છે, એક એ પણ છે. કારણ કે હિંમતની જો વાત હોય, હિંમત બતાવી દઈશું, સ્વાભિમાન બતાવી દઈશું, પરંતુ એ બતાવવામાં જ્યારે શબ્દોનો જે પ્રયોગ થાય છે એ બીજા પર ભાલાની જેમ વાગવા ન જોઈએ, એનું અમે ધ્યાન રાખીએ. અને અમે નહીં, આપણી પૂરી ટીમ ધ્યાન રાખે છે. જ્યારે આ બદલાવ થયો છે તો આ બદલાવથી ચોક્કસ એવું લાગે છે કે લોકોના પહેલાં પણ તલસ્પર્શી રિપોર્ટિંગ હતું, હવે લોકોના હૃદય સ્પર્શું, હજુ પણ સ્પર્શું, તેમની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, બહાર લાવવાની ત્રેવડ પહેલાં પણ હતી, હવે પણ છે. પણ એક નવો વિશ્વાસ છે, નવો જુસ્સો છે, નવી ઉર્જા છે આ પરિવર્તનની સાથે. ખેર, એબીપી અસ્મિતાના પરિવર્તનની, એબીપી અસ્મિતાના મેનિફેસ્ટોને એક સંગીતકારે, એક લોક ગાયકે કેવી રીતે મૂલ્યું, આવો સાંભળીએ. એબીપી અસ્મિતા ચેનલ એટલે ગુજરાતની ખ્યાતનામ ચેનલોમાંની એક ચેનલ. આજે જ્યારે આ ચેનલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે અને આજે રીલોન્ચ થવા જઈ રહી છે, તો હું એબીપી અસ્મિતા ચેનલને તમામ ટીમના સભ્યો, સાથોસાથ દર્શક મિત્રો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અંતમાં ત્રિવેદી સાહેબ, આપની જોડથી છેલ્લી કોમેન્ટ ઈચ્છીશ. અમર્યાદિતતાને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? અમર્યાદિત સંસ્કાર, સંસ્કાર જે હોય એમાં રજૂઆત અમર્યાદિત હોઈ શકે. સંસ્કારો નિયત છે, સંસ્કારના પરિમાણ નક્કી છે કે આ સંસ્કાર કહેવાય. અસંસ્કારિતા જે છે એ અમર્યાદિત થાય ત્યારે સમાજને તકલીફ થતી હોય છે. એટલે જે તમારી
અસીમતાની વાત છે, અમર્યાદિત સત્યને ઉજાગર કરવાની વાત છે, અમર્યાદિત રીતે એ રીત છે, અમર્યાદિત એ પ્રક્રિયા છે. આપ ક્યાંય અટકશો નહીં, આપ ક્યાંય ધીમા નહીં પડો, આપનો અવાજ બુલંદ રહેશે, અમર્યાદિત રીતે બુલંદ રહેશે. સાચી વાત કહેવામાં ક્યાંય તમને કોઈ ટોકી નહીં શકે, રોકી નહીં શકે, તમે રોકાશો પણ નહીં. તે જે તાકાત છે ને એ અમર્યાદ તાકાત, એ અમર્યાદ શક્તિ, એ જુનૂન, એ તમારી ગરિમા, એ તમારું ગૌરવપૂર્ણ રજૂઆત શબ્દોની ભાષાકીય રીતે પણ જેમ કીધું બેને, આ તમામનો સુમેળ થઈને તમારું જે પ્રેઝન્ટેશન થાય છે એ સમાજને સુધારે છે, સમાજને જગાડે છે અને સમાજને સમજાવે છે. સર, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. ખેર, નવા રંગરૂપમાં આપે એબીપી અસ્મિતાનો લોગો જોયો, પ્રસારણ હવે જોશો. એબીપી અસ્મિતાની સમગ્ર ટીમ વતી હું આપને ભરોસો આપું છું, ગુજરાતની અસ્મિતા, ગુજરાતની મર્યાદા જળવાય એ જ સાચવી, એ જ સમજી અને અમર્યાદિત સમાચારો તમારા સુધી પહોંચાડીશું. કારણ કે સમાચારને કોઈ મર્યાદા ન હોવી જોઈએ, સમાચાર સચોટ હોવા જોઈએ, સમાચાર સટીક હોવા જોઈએ, સમાચાર સમાજ માટે હોવા જોઈએ. ખેર, નવા કાર્યક્રમો પણ આપ જોશો. હું તો બોલીશની જેમ આપ એબીપી અસ્મિતા પર રોજ સાંજે જોશો. હું તો પૂછીશ. એબીપી અસ્મિતાના તમામ જર્નાલિસ્ટ રોજ એક સવાલ પૂછશે એ વ્યક્તિને જેને એ દિવસનો મોટો નિર્ણય કર્યો હશે. જનતા તેમને સવાલ પૂછવા માંગતી હશે પણ જનતા નહીં પૂછી શકતી હોય, એટલે જનતા વતી, રાજ્યના નાગરિકો વતી એબીપી અસ્મિતાના સંવાદદાતા જે તે વ્યક્તિને, જે તે નિર્ણય કરનારને, જે તે કાર્ય કરનાર વ્યક્તિને સવાલ પૂછશે, જનતાનો અવાજ બનશે. ખેર, આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.